સુરતમાં વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ વાર્ષિક મહોત્સવમાં પરફોર્મન્સ માટે છેલ્લા 3 થી 4 મહિનાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। 600 જેટલા વિદ્યાર્થીઓએ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। મારું નામ વર્ષા માલવિયા છે। મારી સ્કૂલનું નામ વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ છે। આજે અમે શાળાનું વાર્ષિક એન્યુઅલ ફંક્શન રાખ્યું છે અને બાળકોએ બહુ ઉત્સાહપૂર્વક વાલીએ અને બાળકોએ ભાગ લીધો છે। અમે લોકો અમારી વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સિન્સ 2006 થી ચાલે છે અને અમે એવરી યર આ રીતનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। આજે આપણે ઓરિજિનલ જે ફાઉન્ડર છે વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના બોરસદ એ નિલત સ્વરૂપદાસ સ્વામી, બાલ સ્વરૂપદાસ સ્વામી, તેમજ એસવી વિદ્યાલયના ટ્રસ્ટી, તેમજ કૌશલમ ઈ ટેકનોલોજીના ટ્રસ્ટી સૌજીભાઈ, તેમજ કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા અને અમારા આ વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના ફાઉન્ડર રમેશભાઈ એ બધા પધારેલા છે। બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું? હા, બાળકોને અમે ઇનામ વિતરણ દર વર્ષે કરીએ છીએ। My name is Hetal Madam and my school's name is Vatsalya International Preschool. Today we have organized annual function and around 600 kids have participated in this function. તૈયારીઓ તો અમે છેલ્લા 3-4 મહિનાથી કરીએ છીએ। દિવાળી પછી તરત જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી હતી અને બાળકોનો પ્રતિસાદ બી બહુ સારો છે અને બાળકોએ ઘણી મહેનત કરી છે આ ફંક્શનમાં। મહેમાનો અમારા મુખ્ય મહેમાન શ્રીમાં નિર્લેપ સ્વામીજી, બાલ સ્વરૂપ સ્વામીજી, જે અમારા મેઇન સ્કૂલ વાત્સલ્ય ઇન્ટરનેશનલ બોર્ડ જે અમારી મધર સ્કૂલ છે એમના ટ્રસ્ટીજીઓ છે, પછી કૌશલ વિદ્યા ભવનના સૌજી સર, પરબત સર, એ બધા બી અમારા મેઇન ચીફ ગેસ્ટમાં હાજર છે। હા, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર જે બાળકો આખા વર્ષ દરમિયાન બેસ્ટ સ્ટુડન્ટ રહ્યા હોય, બેસ્ટ હેન્ડરાઇટિંગ બાળકોના આખા વર્ષ દરમિયાન જેમના હેન્ડરાઇટિંગ બહુ જ સરસ રહ્યા હોય એમનું બી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે આજે। સ્પોર્ટ્સના બી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આજે છે। ઘણા બધા ઇનામો વિતરણનું છે આજે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।